ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. માય સેલ્ફ સંદીપ શેટા અને આપણે આજના લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 3 માં આગળ થિયરીમાં વધશું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે કઈ રીતે તમારી શિલ્ડિંગ અસર કરતી હોય છે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન માટે. તો બાળકો આજે આપણે શું જોવાના છીએ કે આજે પણ આપણે આયનીકરણ એન્થાલ્પીના થોડાક પ્રશ્નો જોવાના છે કે જે તમારી દર્પણ પ્રમાણે છે. તો દર્પણની અંદર આપણે પહોંચી ગયા છીએ 42 નંબરનો પ્રશ્ન. બાળકો પ્રશ્ન હું સાઈડમાં હાઇલાઇટ કરી દઉં છું. કેમ? તે પ્રશ્નની અંદર જોશો ને તો જવાબ બહુ સારો છે, ટૂંકમાં સમજાવાય છે, પણ પ્રશ્ન તો એટલો બધો મોટો આપ્યો છે કે એને હું લખવા જઈશ તો બોર્ડ ભરાઈ જશે. એના તો બેટર છે કે હું બાજુમાં પ્રશ્ન બતાવું છું. પ્રશ્ન તમે વાંચી શકો છો. પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે તમારે એક તથ્ય સાબિત કરવાનું છે. શું તથ્ય છે? તે કે એક વાક્ય કહેવા માંગે છે કે તમારી પાસે કોણ છે. ક્વેશ્ચન નંબર જોઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર તમારો છે 42 છે. તો આ 42 નંબરનો પ્રશ્ન શું છે? તો પ્રશ્ન બાજુમાં આપેલો છે, એનો સારાંશ ટૂંકમાં પ્રશ્ન શું કહે છે ને એ ટૂંકમાં હું આ બાજુમાં લખું છું. ઓકે બાળકો, તમે વાંચશો એટલે તમને સમજાય તો જશે જ. એવું કહેવા માંગે છે કે જે સોડિયમ છે, કોણ છે બેટા? સોડિયમ. એ સોડિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મેગ્નેશિયમ કરતા ઓછી છે. કઈ એન્થાલ્પી? પ્રથમ આયનીકરણ. વાક્ય સાંભળી લીધું બધાએ કે સોડિયમ કરતા મેગ્નેશિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે. આનું વધારે છે અને સોડિયમનું ઓછું છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી માટે સોડિયમનું મૂલ્ય ઓછું છે. પરંતુ જ્યારે હું દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની વાત કરું, એટલે કે બીજો ઇલેક્ટ્રોન કાઢવાની વાત કરું, ત્યારે સોડિયમની આયનીકરણ એન્થાલ્પી વધી જાય છે મેગ્નેશિયમ કરતા. આવો પ્રશ્ન છે, તો આ તમારે સમજાવવાનો છે કે આવું કેમ થાય છે. ઓકે બાળકો, લખાણ જોશો, પ્રશ્ન જોશો તો ઘણું બધું મોટું દેખાશે. હું સમજાવીશ તો તમને દેખાશે. ઓકે, આટલું જ હતું અંદર. ક્લિયર? ચલો ચલીએ. શું કહે છે તે પહેલા આ વાક્ય સાબિત કરી દઈએ અને પછી બીજું વાક્ય સાબિત કરશું. પ્રથમ વાક્યમાં જો કોનો ઉલ્લેખ થયો છે બેટા? સોડિયમનો. સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 11. તો 11 છે તો ગોઠવણી કેવી રીતના થાય? પહેલી કક્ષામાં 2 જાય, બીજીમાં 8 જાય, ત્રીજીમાં 1 જાય. યસ ઓર નો? સમજણ પડી ગઈ? ઇલેક્ટ્રોનની રચના બનાવવા જાઓ તો 1s2, 2s2, 2p6 અને નવી કક્ષામાં આવેલો 3s1. એ જ રીતે હું મેગ્નેશિયમની વાત કરું કે જેનો પરમાણુ ક્રમાંક 12 છે તો 2, 8, 2. આની પણ ઇલેક્ટ્રોનની રચના બનાવી નાખો. 1s2, 2s2, 2p6 અને 3s2. ચલો, ઇલેક્ટ્રોનની રચના બની ગયા પછી જ આપણે ડિસાઈડ કરીએ છીએ કે કોની આયનીકરણ એન્થાલ્પી વધારે છે, કોની ઓછી છે. સૌપ્રથમ એને વાત કરી છે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની કે જે મેગ્નેશિયમની વધારે છે. સાબિત કરો. ઓકે, કોઈ વાંધો નહીં. મેં લાસ્ટ લેક્ચરની અંદર એક શોર્ટ ટ્રીક તમને આપી હતી. જો યાદ હોય તો બરોબર, અને ન યાદ હોય તો અહીં બાજુમાં લખું છું બેટા. હંમેશા S1 ની આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી હોય, ત્યારબાદ P1. અહીંયા હું એક આયનીકરણ એન્થાલ્પી વધારે કોની ઓછી કોની એના માટેની ટ્રીક લખી રહ્યો છું. તો ધ્યાનથી જોજો કે કોઈ પણ તત્વ આપેલું હોય તો સૌપ્રથમ એની ઇલેક્ટ્રોનીય રચના બનાવી નાખવાની અને એને અહીં કમ્પેર કરવાની. તો S1, P1, પછી કોણ હતું યાદ છે? S2, પછી P2, પછી એની આગળ કોણ આવે? તો P2 ની આગળ આવશે બેટા P4, પછી P3, P5 અને P6. આમ ક્રમશઃ S1 થી લઈને P6 સુધી આયનીકરણ એન્થાલ્પી વધતી જાય છે. ઓકે, હવે આપણે ચકાસીએ કે આપણી પાસે જે મેગ્નેશિયમ આપેલો છે એ અને જે સોડિયમ આપેલો છે એ બંનેમાંથી આયનીકરણ એન્થાલ્પી આપણી શોર્ટ ટ્રીક પ્રમાણે કોની વધારે હશે. તો અહીંયા છેલ્લો ઇલેક્ટ્રોન કોણ છે બેટા? S2 છે. અહીંયા છેલ્લો ઇલેક્ટ્રોન કોણ છે? S1 છે. તો આપણી શોર્ટ ટ્રીક જે જીનીટની છે એના મત અનુસાર S1 તો સૌથી છેલ્લે આવે. અર્થ એવો થાય કે સોડિયમની આયનીકરણ એન્થાલ્પી તો સૌથી ઓછી આપવી પડે અને S2 આગળ આવે. ધેટ મીન્સ કે મેગ્નેશિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કોના કરતા કોની વધારે છે? તો ભાઈ S1 સોડિયમ કરતા મેગ્નેશિયમની વધારે છે. યસ ઓર નો? હંમેશા આ મેથડ ફોલો કરજો જે મેં તમને શીખવાડી. બહુ સહેલી છે બેટા, અને ખોટી કન્ફ્યુઝનમાં ન જતા કે આ કેન્દ્રની વધારે નજીક હશે, આ કેન્દ્રથી થોડો દૂર હશે. આવું બધું યાદ નહીં રાખવાનું. આ એક સરળ સાદી
ટ્રીક યાદ રાખવાની. સમજાઈ ગયું? તમારે સમજાવવાનું જ આવશે, કોઈ મોટી થિયરી લખવાની આવશે નહીં, કારણ કે આ પ્રશ્ન જે અહીં આપેલો છે એ વાસ્તવમાં સ્વાધ્યાયમાં 2 માર્કનો પૂછેલો છે. એને કોઈ થિયરી નથી. થિયરી તો આપણે ક્યારના ભણી ગયા, આયનીકરણ એન્થાલ્પી એટલે શું. પણ હવે થિયરીના આધારે નાના નાના 2 માર્કના પ્રશ્ન બને તે તમે સૌ કોઈ જાણો છો. એ તો કોઈ પણ ઉદાહરણ લઈને બનાવી શકે. આપણે કન્સેપ્ટ યાદ રાખવાનો. તો કન્સેપ્ટ તમને સૌને ખબર પડી ગઈ બેટા? આટલું લખી લેજો, બરોબર? ચલો, હવે બીજો કન્સેપ્ટ એવું કે છે એમાં કે સોડિયમ અને મેગ્નેશિયમમાં જ્યારે હું બીજો ઇલેક્ટ્રોન કાઢવા જાઉં, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી, તો એ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સોડિયમમાં વધારે છે. ઓબ્વિયસલી વધી જાય બેટા. કેમ? તો જુઓ, અહીંયા સુધી તમે શું કરતા હતા? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કાઢતા હતા, ત્યારે એક જ ઇલેક્ટ્રોન દૂર કર્યો હતો. પણ જ્યારે તમે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી માટે જાઓ, ΔiH2, બીજો ઇલેક્ટ્રોન કાઢવા જાવ છો, ત્યારે શું થાય છે? ત્યારે ઇલેક્ટ્રોનની રચના જુઓ, 1s2, 2s2, 2p6 જ વધશે. કેમ? તો કે તમે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં એક ઇલેક્ટ્રોન દૂર કરવા જતા હતા, એટલે કે 3s1. હા યા ના? હવે બીજો ઇલેક્ટ્રોન જે દૂર કરવા જાવ છો એ ક્યાંથી જવાનો છે? તો કે s1 માંથી એક તો જતો રહ્યો છે. હવે બીજો દૂર કરવાનો છે એ p6 માંથી દૂર કરવાનો છે. એટલે છેલ્લામાં છેલ્લો કોણ? તો કે હવે આને ગણવાનો, બીજો ઇલેક્ટ્રોન ગણવાનો કીધો, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ગણવાની કીધી, એટલે p6 થાય બેટા. તો આમાં p6 સુધી આવી ગયા. હવે જ્યારે મેગ્નેશિયમમાં તમે આવશો ત્યારે શું થશે? તો કે બાળકો, જ્યારે પણ તમે મેગ્નેશિયમમાં આવશો ત્યારે એમાંથી પણ કેટલા ઇલેક્ટ્રોન દૂર કરવાના કીધા તમને? તો કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી છે એટલે ઓલરેડી એક તો જતો રહ્યો છે, તો વધે શું બેટા? તો 1s2, 2s2, 2p6, અને આમાં 2 છે અને તમારે વાત કરવાની છે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની. તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી તમે ક્યારે પહોંચો? જ્યારે એક ઇલેક્ટ્રોન દૂર કરી નાખ્યો હોય ત્યારે. જેમ કે આપણે એક દૂર કર્યો તો સીધા 2p6 આવી ગયા હતા, તો અહીં 3s2 માંથી એક દૂર કરું તો સીધા ક્યાં આવી ગયા? 3s1. હવે કમ્પેર કરો જે છેલ્લી વધી અને આપણી ટ્રીક સાથે. તો ટ્રીક મુજબ અહીંયા 3s1 છે, ધેટ મીન્સ s1 જેની સૌથી ઓછી હોય તો એ કોણ છે? મેગ્નેશિયમ. અને p6 કે જે સૌથી વધારે હોય એટલે કોણ છે? સોડિયમ. તો તમે જોઈ શકો છો બાળકો કે જ્યારે હું એક એક ઇલેક્ટ્રોન દૂર કરવા જાઉં સોડિયમ અને મેગ્નેશિયમમાંથી, ત્યારે એમાં તો સૌથી વધારે ઉર્જા આપવી પડે છે મારે મેગ્નેશિયમમાં. પણ જ્યારે હું 2 ઇલેક્ટ્રોન કાઢવાની વાત કરતો હોય કે સોડિયમમાંથી 2 કાઢો અને મેગ્નેશિયમમાંથી 2 કાઢો, તો એ 2 કાઢવા માટેની ઉર્જા સૌથી વધારે આપવી પડે છે ક્યાં? તો કે સોડિયમની અંદર. કેમ સોડિયમમાં વધારે આપવી પડે છે? તો કે જુઓ, p6 આવ્યા. p6 નો મતલબ કે p ની કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે, અને સંપૂર્ણ ભરાયેલી હોય તો એમાંથી ઇલેક્ટ્રોન કાઢવા કેવા પડે બેટા? મુશ્કેલ પડે. જ્યારે સોડિયમમાં તો એક જ ઇલેક્ટ્રોન વધે, s1, કે જે સૌથી સરળતાથી દૂર થઈ શકે છે. તો આ કન્સેપ્ટને ફોલો કરો તો તમારે બીજા કોઈ કન્સેપ્ટ ફોલો કરવાની જરૂર રહેતી નથી. પછી ટેક્સ્ટ બુક ના હોય કે અન્ય કોઈ પણ કન્સેપ્ટ હોય. કેમ? તો બીજા બધા કન્સેપ્ટમાં તમે કન્ફ્યુઝન થઈ શકો છો, આમાં થશો નહીં. ક્લિયર બાળકો? ચલો, હવે આ તો 42 નંબરનો પ્રશ્ન. ત્યારબાદ આપણે આગળ વધીએ તો અહીંયા જોશો તમે 43 નંબરનો પ્રશ્ન આવ્યો છે. એક દાખલો છે નાનો અમથો. દેખાય છે બાળકો? પ્રશ્ન શું કહે છે? વાંચો તો. કેટલામો પ્રશ્ન આવી ગયા આપણે? 43 નંબર. તો ક્વેશ્ચન નંબર 43 એ પણ એક સ્વાધ્યાયનો પ્રશ્ન છે, અને એવું કહે છે કે હાઇડ્રોજન પોતાની, કોણ બેટા? હાઇડ્રોજન વંચાય છે બેટા રકમ. તો એ હાઇડ્રોજનની વાત કરે છે કે હાઇડ્રોજન પોતાની જ્યારે ધરા અવસ્થામાં હોય, મૂળ અવસ્થામાં હોય, મતલબ કે ઇલેક્ટ્રોન ગુમાવ્યા વગરનો હોય, એ સમયે એની કઈ ઉર્જા આપી છે. જો તો કે એમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા, એમાં જે કઈ ઇલેક્ટ્રોન છે એની ઉર્જા કેટલી છે? -2.18 ગુણ્યા 1018 જૂલ છે. હાઇડ્રોજન છે ને બેટા, એ હાઇડ્રોજન જે આ કક્ષામાં ધારો કે અહીં એક ઇલેક્ટ્રોન છે તો એની ઉર્જા કેટલી આપી છે? -2.18 ગુણ્યા 1018 જૂલ છે. તો હવે આ પરમાણ્વીય હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જૂલ ઇન્ટુ પ્રતિ મોલમાં ગણો. તમને શું કીધું છે? જો તો રકમ વાંચો તો. હાઇડ્રોજનનું મૂલ્ય તમારે શેમાં શોધવાનું છે? કે જૂલમાં તો છે જ, પણ હવે એને જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સમાં શોધો. તો બાળકો ચેપ્ટર નંબર 1 તમે ભણ્યા છો, એમાં થોડી ઘણી માહિતી આવી ગઈ છે. જો ન આવી હોય તો હું તમને શીખવાડું, એના પર ધ્યાન આપજો. કોઈપણ પદાર્થના 1 મોલ બરાબર શું થાય? તો કોઈપણ પદાર્થના 1 મોલ બરાબર હંમેશા 6.022 ગુણ્યા 1023 પરમાણુ થાય. શું થાય? પરમાણુ. આ 1 મોલ થયા. તો હું એમ કહું કે મારી પાસે 1 મોલ હાઇડ્રોજન છે,
તો 1 મોલ હાઇડ્રોજન બરાબર શું થાય 6.022 ગુણ્યા 10⁻23 કોના પરમાણુ થાય? હાઇડ્રોજનના પરમાણુ થાય બેટા. ખ્યાલ આવી ગયો બધાને? ચલો હવે મારે જે ઉર્જા જોઈએ છે ને બેટા એ જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સમાં જોઈએ છે અને એ પણ આયનીકરણ એન્થાલ્પી જોઈએ છે. કોની? હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પી. બાળકો કોઈ પણની હાઇડ્રોજન હોય કે કોઈ પણ તત્વ હોય એની આયનીકરણ એન્થાલ્પીનો મતલબ એવો થાય કે તેના એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની જરૂરી ઉર્જા. તો એ કેટલી થાય? તે કોઈપણની આયનીકરણ એન્થાલ્પી, કોઈપણની આયનીકરણ એન્થાલ્પી નામ લખો તોય વાંધો નહીં અને સંજ્ઞા વડે દર્શાવો તોય વાંધો નહીં. બરાબર શું થાય? તે કે કેટલી જૂલ આપવી પડે? તે કે આયનીકરણ એન્થાલ્પી હંમેશા ધન હોય, એ કોઈ દી ઋણ ન લેવાય બેટા. આયનીકરણ એન્થાલ્પીમાં આપણે શું ભણ્યા હમણે? તે જ્યારે પણ ઇલેક્ટ્રોન કાઢ્યો હોય ત્યારે ઉર્જા આપવી પડે છે, લેતા નથી. એટલે આપો છો લઈને જે કંઈ મૂલ્ય આવશે કેવું આવશે? પ્લસ ગણવાનું. 2.18 ગુણ્યા 10⁸ જૂલ તો છે જ બેટા. હા યા ના? ચલો હવે શું? તે કે મોલ વડે ગુણો અને મોલ વડે ડિવાઈડ કરી નાખો. તો મોલ વડે ગુણ્યા અને મોલ વડે શું કર્યા બેટા? મેં ડિવાઈડ કર્યા. ક્લિયર? ચલો તો એકમ માર શેમાં જોઈએ છે? જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સમાં. તો હવે આયનીકરણ એન્થાલ્પી શું થાય બેટા? તે 2.18 ગુણ્યા 10⁸. કોઈ પણના મોલ એટલે શું થાય? હમણાં ભણ્યા શું કરી નાખવાના? 6.022 ગુણ્યા 10⁻23 થાય ને? ચલો એકમ આનો કયો હતો? તે આનો એકમ તો જૂલ. આના મોલ બરાબર તો આપણે વેલ્યુ મૂકી દીધી. છેદના મોલનું શું થયું? છેદ ઉપર જાય તો શું લખાય બેટા? મોલ ઇન્વર્સ. જો એકમ આવી ગયો બેટા જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. તો હવે શું કરો બેટા? તે આપેલી વસ્તુનું સાદુરૂપ આપો. તો જેવું તમે સાદુરૂપ આપશો આનો જવાબ આવશે 13.13 ગુણ્યા 10⁵. જૂલ તો એકમ છે જ, મોલ ઇન્વર્સ. ક્લિયર બાળકો? તો આ રીતે આપણે ક્વેશ્ચન નંબર 43 નો જવાબ આ રીતે અહીંયા મેળવ્યો છે. નોટ કરી લો બાળકો. પ્રશ્ન મોટા હતા એટલે આપણે બાજુમાં શું કર્યું? બતાવ્યા. હવે પ્રશ્ન લખીને સમજશું. ક્લિયર? ચલો નેક્સ્ટ. ક્લિયર બાળકો? તો હવે પછી પ્રશ્નમાં આગળ વધીએ તો 43 નંબરના પ્રશ્ન પછી બીજા પ્રશ્નો આવે છે, જેમ કે ક્વેશ્ચન નંબર 44 અને દર્પણમાં આપેલા બીજા પ્રશ્નોમાં જાઓ તો 45 અને લાસ્ટ ક્વેશ્ચન 46. તો આ 3 પ્રશ્નો તમારે નથી ભણવાના. હવે પ્રશ્ન એ થાય કેમ ભણવાના નથી? કે આ જે 44, 45, 46 છે એ કોઈ થિયરી નથી બેટા. જે આપણે ટેક્સ્ટ બુક આવે ને એનસીઈઆરટી, એ એનસીઈઆરટીની ટેક્સ્ટ બુકમાં 3 પ્રશ્ન આપેલા નથી. તો આ કેમ દર્પણ વડે મૂક્યા છે? તો એનો પણ જવાબ દો. આ 3 ક્વેશ્ચનો તમારે જેડબલઈ અને નીટના લેક્ચરમાં આવશે. એટલે આપણે ત્યાં પણ લેવાના છીએ તો અહીંયા પણ લેવાના છીએ, તો ડબલ વાર ટાઈમ બગડશે. એના કરતાં બેટર છે કે જ્યાં જી નીટનો ટોપિક જ આવવાનો છે, જ્યાં જી નીટના એમસીક્યુ તમારે સ્ટડી કરવાના આવે છે, તો એ જ લેક્ચરની અંદર આ 44, 45 અને 46 3 પ્રશ્નોનો સારાંશ ત્યાં આવી જવાનો છે. આને તમારે કોઈ પણ રીતે ગોખવાની આવવાની છે નહીં. તો 44, 45 અને 46 નંબરનો પ્રશ્ન તમારે કરવાનો નથી, વાંચવાનો પણ નથી. પછી કાલ ઉઠીને પાછા મેસેજ ન કરતા કે સર આ ક્વેશ્ચન કેમ બાકી છે, આ લખવાનો કે નથી લખવાનો. તમારે કંઈ કરવાનું જ નથી. 3 ક્વેશ્ચન ચોપડીમાં છે જ નહીં, દર્પણમાં છે જ નહીં, એ રીતે આગળ વધી જવાનું છે. તો કેટલા નંબર ક્વેશ્ચન આવશે હવે? કે 47. યાદ રાખજો, આ ભણવાના તો છીએ જી નીટના લેક્ચરમાં, ત્યાં આવશે બેટા, પણ ત્યાં કન્સેપ્ટ પર આવશે, થિયરિકલ નહીં આવે આવો લાંબો. ઓકે, ચલો 47 નંબરનો પ્રશ્ન આગળ આપેલો છે દર્પણમાં. શું કહે છે બાળકો? તે કે કોઈ પણ તત્વના 2 સમસ્થાનિકો લઈ લો. કોઈ પણ તત્વના 2 સમસ્થાનિકો એટલે શું? તો અત્યાર સુધી તમે ભણ્યા નહીં હોય બાળકો, સમસ્થાનિક કોને કહેવાય? તે કે હાઇડ્રોજન હોય ને બેટા, એ હાઇડ્રોજનને પણ સમસ્થાનિક છે. એટલે કે કુદરતમાં હાઇડ્રોજનના બીજા પણ સ્વરૂપો છે કે જેનો પરમાણુ ક્રમાંક તો બધાનો કેટલો હોય બેટા? 1 જ હોય. યાદ રાખજો, હાઇડ્રોજન કે જે કુદરતમાં બીજા સ્વરૂપો પર ધરાવે છે એને એના સમસ્થાનિકો કહેવાય. સમસ્થાનિક મતલબ સ્થાન કેવા હોય એના? સરખા, પણ એના પરમાણુ ભાર અલગ અલગ હોય. જેમ કે હાઇડ્રોજનનો પરમાણુ ભાર કેટલો? 1 છે અને પરમાણુ ક્રમાંક પણ કેટલો? 1 હોય.
તો આને તમે શું કહેશો? આને પ્રોટિયમ કહેવાય. શું બેટા કહેવાય? પ્રોટિયમ, જેને તમે એક સામાન્ય હાઇડ્રોજન પણ કહી શકો છો. યાદ રાખજો, અહીં શું સમજાવું છું? સમસ્થાનિક શબ્દ આવ્યો બેટા, એટલે સમજાવું છું. ઓકે, ચલો. બીજો હાઇડ્રોજન કુદરતમાં એવો પણ છે કે જેનો સ્થાન એક જ છે પણ વજન 2 છે. હવે આ વજન કઈ રીતે 2 થઈ શકે? તો કે પહેલામાં એવું હતું કે એક પ્રોટોન હતો એટલે એક આવ્યો, બીજામાં એક પ્રોટોન અને એક ન્યુટ્રોન આવી ગયો એટલે 2 થઈ ગયા. તો 2 નંબર વાળું જે કઈ છે હાઇડ્રોજન એને ડ્યુટેરિયમ કહેવાય. શું કહેવાય બેટા? ડ્યુટેરિયમ. ઓકે, અને ત્રીજું જેમાં 3 આવે પણ નંબર પરમાણુ ક્રમાંક એક જ ગણાય, કારણ કે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક એક જ છે, પણ એનું ત્રીજું સ્વરૂપ છે કે જે ખૂબ જ ઓછામાં ઓછા પ્રમાણમાં મળે છે. લગભગ ન બરાબર જ હોય છે પણ એ મળી આવ્યું છે. તો એની અંદર પ્રોટોન 1 હોય છે અને ન્યુટ્રોન 2 હોય છે બેટા. એટલે થઈ ગયા 3, અને જેનું નામ છે ટ્રિટિયમ. હવે વિકિરણો બહાર ફેંકતું યાદ છે? કોઈ પણ તત્વ વિકિરણો બહાર ફેંકે શું કહેવાય? રેડિયો સક્રિય તત્વ. તો આ રેડિયો સક્રિય તત્વ વાળું છે કયું? ટ્રિટિયમ. પણ બાળકો આને હાઇડ્રોજનના સમસ્થાનિકો કહેવાય. હાઇડ્રોજનના તે બીજા સ્વરૂપો ગણવામાં આવે છે. આ 3 સ્વરૂપમાં સૌથી વધારે કોણ મળે? પ્રોટિયમ, જેને આપણે ગણતરીમાં લઈએ છીએ, બાકીના 2 ને ધ્યાનમાં લેતા નથી. તો પ્રશ્ન એવો હતો કે કોઈ પણ તત્વ હોય, આ હાઇડ્રોજન છે બેટા, એમ કાર્બન ના આવે, નાઇટ્રોજન ના આવે, અલગ અલગ તત્વોને પણ બીજા સ્વરૂપો છે જ, તો એ બધા સમસ્થાનિકો કહેવાય. તો એવા કોઈ પણ 2 સમસ્થાનિકો લઈ લો અને એમની વચ્ચે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ચકાસો. તો શું બંને સમસ્થાનિકો માટે સરખું મળશે? બંને માટે જુદું જુદું મળશે? ચલો જોઈ લઈએ. તો આ પ્રશ્નનો જવાબ એવું કહે છે કે તમે જે પણ તત્વ લ્યો એ તત્વના જે પણ કાંઈ સમસ્થાનિકો હશે એમના માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા એક સમાન રહેશે. હવે ભાઈ આ જે સમસ્થાનિકો મેં લીધા, ધારો કે હાઇડ્રોજન લીધા, તો હાઇડ્રોજનના સમસ્થાનિકો માટે એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એક સમાન છે. હવે આયનીકરણ એન્થાલ્પી એટલે શું થાય? તો કે એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઉર્જા. આયાના ઓછામાં ઓછો એક કરવો હોય તો પ્રથમ કહેવાય. તો અહીંયા ઇલેક્ટ્રોન કેટલા હોય? તો જેટલા પ્રોટોન હોય ને એટલા ઇલેક્ટ્રોન છે. તો બધામાં એક એક પ્રોટોન છે, બધામાં એક એક ઇલેક્ટ્રોન છે. તો બધામાંથી એક એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઉર્જા કેટલી થઈ? સરખી થઈ. સમજો, અહીંયા દરેક સમસ્થાનિકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે બેટા, તો એક જ રહેવાની છે. તો બધાની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી પણ કેવી રહેશે? સમાન. તેમજ આ સમસ્થાનિકોની અંદર એનો કેન્દ્રીય વીજભાર જુઓ. કેન્દ્રીય વીજભાર એટલે કોણ? પ્રોટોન. બધાની અંદર એક જ પ્રોટોન હોય હાઇડ્રોજનના સમસ્થાનિકોમાં. એમ તમે કોઈ પણ તત્વનો સમસ્થાનિક લઈ લો બેટા, તો એમાં રહેલા પ્રોટોન, એમાં રહેલા ઇલેક્ટ્રોન સરખા હોય છે. પરિણામે આવા સમસ્થાનિકોના કદમાં કોઈ ફેરફાર થતો નથી. તેથી આયનીકરણ એન્થાલ્પી પણ એટલી જ રહે છે. ઓકે બાળકો, કેટલામાં પ્રશ્ન પતી ગયો? અહીંયા 47 નંબર. આપણે 3 પ્રશ્નો વચ્ચે લીધા નથી, 44, 45, 46, કારણ કે જી નીટના MCQમાં પાછા આવવાના છે. એટલે આપણે માત્ર ટેક્સ્ટ બુક પ્રમાણે ચાલશું. તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો પણ આ પ્રશ્ન ત્યાં નથી આપેલા બાળકો. ક્લિયર? ચલો, હવે ટેક્સ્ટ બુક પ્રમાણે એટલે કે જે તમે દર્પણને ફોલો કરો છો તો એમાં હવે આગળનો પ્રશ્ન કેટલામાં આવશે બેટા? તો કે 48મો, જે ખૂબ જ મોસ્ટ IMP છે. કેમ? તો કે અહીંયા બેટા તમારો આયનીકરણ એન્થાલ્પીનો ટોપિક પૂરો, કે જેમાં તમારે કોઈ તત્વની કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા આપવી પડતી હતી ને. કોઈ પણ તત્વ હોય, જેમ કે હું સોડિયમ લઉં તો તમે સોડિયમને કેવો બનાવી નાખતા હતા? +1. તો અત્યાર સુધી આપણે એવું ભણ્યા કે કોઈ પણ તત્વ કે પરમાણુને ધન આયન કેમ બનાવો, મતલબ કે એને ઇલેક્ટ્રોન દૂર કરીને આયનીકરણ એન્થાલ્પી આપીને ધન આયન કઈ રીતના બનાવો એ વિશેનો કોન્સેપ્ટ ભણ્યા. હવે ભણવાના શું છે? તો કે હવે આપણે કોઈ પણ આયન હોય, જેમ કે ક્લોરીન છે તો એને શું બનાવે? Cl-, Cl2 પરમાણુ હોય તો 2 ટાઈમ Cl- લગાય. શોર્ટમાં હવે આપણે ઇલેક્ટ્રોન સ્વીકારવા માટે ઉર્જા આપશું. અત્યાર સુધી શું કરતા હતા? ઇલેક્ટ્રોન ગુમાવવા માટે ઉર્જા આપતા હતા ને બેટા. હવે એ તત્વ કે પરમાણુને આપણે ઇલેક્ટ્રોન સ્વીકારે એ માટે કંઈક ઉર્જા આપશું. તો એ માટેનો 48 નંબરનો પ્રશ્ન મોસ્ટ IMP છે. તો ચલો બાળકો હવે એ પ્રશ્ન જોઈ લઈએ. આજના લેક્ચરની મોસ્ટ IMP થિયરી. જેટલું મહત્વ આયનીકરણ એન્થાલ્પીનું છે બાળકો, એટલું જ મહત્વ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું છે. આયનીકરણ એન્થાલ્પી તમે એ માટે આપો છો કે તમારે ઇલેક્ટ્રોન ત્યાંથી દૂર કરવો હોય છે બાળકો.
પરંતુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એક એવી ઉર્જાનો ફેરફાર છે કે જે પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે આપવો પડતો હોય છે બેટા. તો ખાસ ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે તમારા જીનીટ માટેનો. તો થિયરીની અંદર ધ્યાન આપશું બેટા બાળકો. આપણે પહેલા પ્રશ્ન ક્યાં પહોંચ્યા કે ક્વેશ્ચન નંબર 48 આપણે આવી ગયા છીએ. પ્રશ્ન શું કહે છે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હવે આને તમે ઇંગ્લિશમાં કન્વર્ટ કરો. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ મતલબ કોઈ વસ્તુ મેળવવી છે તો એને ઇંગ્લિશમાં કહેવાય ગેઇન, GAIN. ધેટ મીન્સ કે પ્રાપ્ત કરવું. તો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. તો જો એને શોર્ટમાં બતાવ્યું મેં, ડેલ્ટા EGH. E નો મતલબ ઇલેક્ટ્રોન, G નો મતલબ ગેઇન સ્વીકારવું અને H નો મતલબ એન્થાલ્પી. એટલે શું? પહેલો પ્રશ્ન તમને ખબર પડી ગઈ. તમારે એ સમજાવવાનું છે કે ભાઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું છે. બીજું, તેનું મૂલ્ય ક્યારે ધન અને ક્યારે ઋણ થશે એ પણ તમારે સમજાવવાનું છે. તો શરૂઆત આપણે કરશું બેટા વ્યાખ્યાથી. કોની વ્યાખ્યાથી? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું છે? તો ધારો કે હું એમ કહી દઉં મારી પાસે કોઈ તટસ્થ પરમાણુ છે. હવે તટસ્થ એટલે શું? કે જેની માથે પ્લસ અને માઇનસ કંઈ ન હોય એને તટસ્થ પરમાણુ કહેવાય. અને ધારો કે વાયુમય અવસ્થામાં છે તો વાયુમય અવસ્થામાં રહેલો કોઈ તટસ્થ પરમાણુ X જ્યારે એની અંદર ઇલેક્ટ્રોન સ્વીકારે છે અથવા એની કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થવા દે છે ત્યારે ઋણ આયન બને છે બેટા. તો જ્યારે ઋણ આયન બને છે ત્યારે એની અંદર કંઈક ઉર્જામાં ફેરફાર થાય છે, એની ગરમીમાં કંઈક ફેરફાર થાય છે, એની કક્ષામાં રહેલી ઉર્જામાં કંઈક ફેરફાર થાય છે. એ ફેરફારને કહેવાય ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ખ્યાલ આવી ગયો બધા બેટા કે હજી નથી આવ્યો? ચલો વ્યાખ્યા દ્વારા સમજીએ. વ્યાખ્યા શું કહે છે કે જ્યારે પણ કોઈ વાયુરૂપ તટસ્થ પરમાણુ હોય, જ્યારે પણ કોઈ વાયુરૂપ તટસ્થ પરમાણુ હોય, કોણ? તો કે X. તો જો અહીં લીધો આપણે X કેવા અવસ્થામાં છે? જો નીચે ગેસ લખ્યો છે G. તો વાયુરૂપ તટસ્થ પરમાણુ, તટસ્થ નો મતલબ કે માથે પ્લસ કે માઇનસ હોવું જોઈએ નહીં. તો વાયુરૂપ તટસ્થ પરમાણુમાં જ્યારે એક ઇલેક્ટ્રોન દાખલ કરાવીએ છીએ, જો ઇલેક્ટ્રોન દાખલ કરાવું છું બેટા, લાઈન પ્લસ લખ્યો, તો જો ઇલેક્ટ્રોન એમાં દાખલ થાય છે તો શું થાય છે? તો ઇલેક્ટ્રોન દાખલ થઈને તે ઋણ આયન બનાવે છે. તો દેખાય સૌ કોઈને આ X માઇનસ થઈ ગયો, હાયાના. તો એ જ્યારે માઇનસ થાય છે, ઋણ આયન બનાવે છે, ત્યારે શું થાય છે? તો કે ત્યારે એન્થાલ્પીમાં ફેરફાર થાય છે, જેને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફેરફાર કહે છે. એની અંદરની ઉર્જામાં ફેરફાર થાય છે તો એને એન્થાલ્પીનો ફેરફાર કહેવાય. ફરીવાર રિપીટ કરીએ આપણે. કોઈ કોણ છે બેટા? તો વાયુરૂપ તટસ્થ પરમાણુ છે, એમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો એ પોતે બને ઋણ આયન અને ત્યારે એની જે એન્થાલ્પી હોય ડેલ્ટા H, એમાં જે કંઈ ફેરફાર થાય એને આપણે કહીશું ડેલ્ટા EGH, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, એન્થાલ્પીનો ફેરફાર. ઓકે બેટા, વ્યાખ્યા કમ્પ્લીટ. ઇલેક્ટ્રોન સ્વીકારવો છે, સ્વીકારવા માટેની ઉર્જા એને કહેવામાં આવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. યાદ રહી ગઈ બધાની વ્યાખ્યા? ઓકે. હવે આપણે આ જોઈએ છે ઉપરનું જે સમીકરણ છે એમાં પાછળ મેં જેમ કરીને પાછળ ડેલ્ટા EGH લખ્યો છે. તો એ લખવાનું પાછળનું કારણ શું? તો કે ભાઈ ઉપરના સમીકરણની અંદર જે તમે એન્થાલ્પી દર્શાવો છો આને એન્થાલ્પી કહેવાય બેટા. જે રીતે ડેલ્ટા IH લખતા હતા ને આયનીકરણ એન્થાલ્પીમાં, એમ આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ડેલ્ટા EGH લખવાના છે. તો આ જે કઈ આયનીકરણ એન્થાલ્પીની જેમ અહીંયા એન્થાલ્પી આપી છે એ એન્થાલ્પી શું દર્શાવે છે? કે અહીંયા આપેલી એન્થાલ્પી એ તમારા પરમાણુમાં કેટલી સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થઈ ઋણ આયન બનાવે છે એના મૂલ્યો બતાવે છે. ધારો કે એનું મૂલ્ય ધન મળ્યું તો એનો અર્થ શું થાય? ધારો કે એનું મૂલ્ય ઋણ મળ્યું તો એનો અર્થ શું થાય? ધારો કે મૂલ્ય વધારે ને વધારે ઋણ મળે છે તો એનો અર્થ શું થાય? તો આપણે આખી થિયરીમાં આપણે એ જ સમજવાના છે અને એ જ તમારે જીનીટમાં કામમાં આવવાનું છે. તમે જ્યારે પણ MCQ સોલ્વ કરશો ત્યારે આજના લેક્ચરને યાદ રાખજો. ઓકે બાળકો, તો પ્રશ્નમાં આગળ વધીએ તો બે તબક્કામાં ડિવાઈડ કરશું. એક તો ધન મૂલ્ય માટે, એક તો ઋણ મૂલ્ય માટે. ઋણ મૂલ્ય હોય તો શું થાય, ધન મૂલ્ય હોય તો શું થાય, અને બંને માટે ઉદાહરણ પણ આપીશું. તો સૌપ્રથમ શરૂઆત કરું છું હું પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન જે ગ્રહણ કરવાની પ્રક્રિયા છે, ઇલેક્ટ્રોન જે રીતે ઇલેક્ટ્રોનને મતલબ કે જે કઈ પરમાણુ છે તટસ્થ
એ ઇલેક્ટ્રોનને કેટલી સરળતાથી ગ્રહણ કરે છે તો કે ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની પ્રક્રિયા ધારો કે એની ઉષ્માક્ષેપક છે. ધોરણ 10 સુધીમાં તમે ભણી ગયા છો કે પ્રક્રિયામાં બે પ્રકાર હોય છે, એક ઉષ્મા શોષક અને એક ઉષ્માક્ષેપક. ઉષ્મા શોષકનો અર્થ તમને સમજાવી દઉં કે જ્યારે પ્રક્રિયા થતી હોય એ દરમિયાન જો ઉષ્મા કે ઉર્જાનું એ શોષણ કરવા લાગે નિપજ બનાવવા માટે, જે પ્રક્રિયકો હોય એ નિપજ બનાવવા માટે ઉર્જાનું શોષણ કરી નાખે બેટા, તો એ પ્રક્રિયાને કહેવામાં આવે છે ઉષ્મા શોષક. પણ ઘણી પ્રક્રિયા એવી હોય છે કે જેમની વચ્ચે પ્રક્રિયા થાય તો ઉર્જા મુક્ત થતી હોય છે, તો એ જે ઉર્જા મુક્ત થતી હોય એ પ્રક્રિયાને કહેવામાં આવે છે ઉષ્માક્ષેપક. તો પહેલો તબક્કો આપણે ઉષ્માક્ષેપકનો જોવાના છીએ કે ધારો કે તમારો પરમાણુ આ ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની પ્રક્રિયા કરે છે એ ઉષ્માક્ષેપક હોય તો બેટા શું થાય કે ઉષ્માક્ષેપક હોય તો તમારો પરમાણુ વધારે સરળતાથી ઇલેક્ટ્રોન ગ્રહણ થાય છે. એટલે કહેવાનો અર્થ એવો કે બેટા જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય ને તો ફાયદો છે. કેમ? તે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન ગ્રહણ કરવા માટે બહારથી ઉર્જા લાવવી નહીં પડે, અહીંયા ખુદ ઉર્જા ઉત્પન્ન થવાની છે અને એ ઉર્જાનો ઉપયોગ કરી તમે ઇલેક્ટ્રોનને અંદર દાખલ કરાવી શકો છો. કારણ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં તમે સૌ કોઈ જાણો છો ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે, તો એ જ ઉષ્માનો ઉપયોગ કરી આપણે પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ કરાવશું. પરિણામે જે પ્રક્રિયા ઉષ્માક્ષેપક હશે ત્યાં ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થશે અને ત્યારે શું મુક્ત થાય બેટા? ઉર્જા મુક્ત થાય છે. તો આ જે ઉર્જા જઈ રહી છે યસોનો મુક્ત થઈ રહી છે એને આપણે ઋણ સંજ્ઞા વડે દર્શાવશું. એટલે આવી અવસ્થામાં તમારો જે કાંઈ એન્થાલ્પીનો ફેરફાર હશે એને ઋણ મૂલ્ય દ્વારા દર્શાવવામાં આવે છે. જે રીતે તમે ભણ્યા કે આયનીકરણ એન્થાલ્પીમાં ઉર્જા આપવી પડતી હતી બેટા, તો મેં તમને હમણાં પણ એક એમસીક્યુમાં શીખવાડ્યું કે આયનીકરણ એન્થાલ્પી હંમેશા ધન રહેશે, એ ક્યારેય ઋણ બનતી નથી, એનું મૂલ્ય હંમેશા પોઝિટિવ હોય. કારણ કે આયનીકરણ એન્થાલ્પીમાં હંમેશા ઉર્જા આપવાની જ હોય છે. જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં તે ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે છે. પણ મોટા ભાગે જો મૂલ્ય તમને એનું ઋણ મળે તો સમજવાનું કે ઇલેક્ટ્રોન ત્યાં સરળતાથી દાખલ થાય છે ઉર્જા આપ્યા વગર. કન્સેપ્ટ ક્લિયર? યાદ રાખવાનો છે બેટા કે જ્યારે પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ મળે તો એ સમજવાનું કે ફાયદો છે, અને ઋણ મળે છે એનો અર્થ શું થાય કે એ તત્વની કક્ષામાં ઇલેક્ટ્રોન શું આવી રહ્યો છે? સરળતાથી આવી રહ્યો છે, વગર કોઈ પણ પ્રકારના ફોર્સ આપ્યા વગર. કોઈ ફોર્સ આપવો ન પડે, કોઈ ઉર્જા આપવી ન પડે અને સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થતો હોય તો એની મૂલ્ય કેવું હોય? તો એનું મૂલ્ય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે હંમેશા ઋણ હોય છે. એક ઉદાહરણ આપું બાળકો, સમૂહ નંબર 17 લઈ લો. 17મો સમૂહ એટલે કયો બેટા? હેલોજન સમૂહ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન વાળો. હવે એમાં શું થાય કે એમાં સમૂહમાં જોશો ને તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો સૌથી વધારે ઋણ હશે. સૌથી વધારે ઋણ હશે એનો અર્થ શું થાય? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો સૌથી વધારે ઋણનું મૂલ્ય શું થાય? તો ત્યાં સૌથી વધારે સરળતાથી જશે. જો સમજો, જેનું મૂલ્ય જેટલું વધારે ઋણ હશે એટલો ઇલેક્ટ્રોન ત્યાં વધુ સરળતાથી જશે અને જાય છે બેટા. કેમ? તો ઉદાહરણ તરીકે હું તમને એમ કહું, ફ્લોરિન. યસો નો? ફ્લોરિનની ઇલેક્ટ્રોનની રચના બનાવો તો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9 થાય બેટા. 9 થાય એટલે અંદર કેટલા ગોઠવાય? 2. અને બાહ્યતમ કક્ષામાં કેટલા આવે? 7. હવે જો બાહ્યતમ કક્ષામાં 7 છે, ત્યાં પૂર્ણ કરવા હોય તો કેટલા જોઈએ? 1 જોઈએ, કારણ કે બાહ્યતમ કક્ષામાં 8 હોવા જોઈએ. અહીંયા કેટલા હોવા જોઈએ બેટા? 8 હોવા જોઈએ સ્થાયી થવા માટે. અથવા તો એમ કહી શકું કે જે 18મો સમૂહ છે કે જેમાં સંપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયેલા છે તો એને સ્થાયી કહેવાય બેટા. જેની બધી કક્ષકો ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય એવો સમૂહ કયો? 18મો, જે સ્થાયી કહેવાય. તો એ સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના માટે, મજબૂત ઇલેક્ટ્રોનીય રચના બનાવવા માટે 17મા સમૂહને કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? તો બાળકો માત્ર 1 જ જોઈએ. તો એ વસ્તુ વિચારો કે ભાઈ આયનીકરણ એન્થાલ્પીમાં 1 ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય છે. હા યા ના? આયનીકરણના ટોપિકમાં એવું હતું ને. તો અહીંયા વિચારો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં શું થાય? તો ભાઈ 1 ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ પણ થઈ શકતો હોય. તો અહીંયા 17મા સમૂહમાં હવે 1 ઇલેક્ટ્રોન એ સરળતાથી દાખલ કરી લે તો એની જે કઈ ઇલેક્ટ્રોનીય રચના છે એ કોના જેવી થઈ ગઈ બેટા? 18મા સમૂહ જેવી. એટલે સ્થાયી થઈ ગઈ ને. તો કહેવાનો મતલબ શું થાય? તે કંઈ કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે જ્યાં વધારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો ઋણ હશે ત્યાં શું હશે? ત્યાં
ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થતો હશે અને 17મો સમૂહ એવો છે કે જે 18મા સમૂહ જેવો થવા માટે એક જ ઇલેક્ટ્રોન જોઈએ અને એ પણ સરળતાથી ત્યાં દાખલ થઈ શકે છે અને માટે તેના ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધારે ઋણ હોય છે. ક્લિયર? તો જો પ્રશ્ન પણ પૂરો થઈ ગયો તમારો કે ક્યારે એનું મૂલ્ય ઋણ હશે. તો હવે જોઈએ ક્યારે એનું મૂલ્ય ધન હશે. તો ધન માટે મૂલ્ય જોવા જઈએ તો શું થાય? તો જે રીતે ઉષ્માક્ષેપક ભણ્યા એ જ રીતે હવે ઉષ્મા શોષક ભણવાનું બાળકો. પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની પ્રક્રિયા જો ઉષ્મા શોષક હોય, ઉષ્મા શોષકમાં શું થાય? ઉષ્માનું શોષણ થાય, મતલબ તમે ઉર્જા આપી બેટા. જો ઉર્જા મુક્ત કરતા હોય ને તો આની માફક ઋણ મળે, પણ ઉર્જાને તમે ગ્રહણ કરી લો છો ઇલેક્ટ્રોનની સાથે સાથે તો સમજી લેવાનું કે ત્યાં તમારે ઘણી બધી મુશ્કેલી ઉત્પન્ન થવાની છે. કઈ રીતે? ઇલેક્ટ્રોન ગ્રહણ કરાવવા માટે. કારણ કે સમજો ને, ઇલેક્ટ્રોન સરળતાથી દાખલ થતો હોય તો આપણી એન્થાલ્પીનું મૂલ્ય કેવું હતું બેટા? ઋણ હતું. પણ ધારો કે અહીંયા ઉર્જા ખુદ વાપરી નાખે છે તો હવે એમાં તમારે ઇલેક્ટ્રોન દાખલ કરાવવો હોય તો બાહ્ય ઉર્જા વધારે આપવી પડે. શોર્ટમાં કે જે જગ્યાએ તમને ઉષ્મા શોષક પ્રક્રિયા જોવા મળે ત્યાં તમારે ઇલેક્ટ્રોન દાખલ કરવો ખૂબ જ અઘરો છે. એટલે કે ત્યાં ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની પ્રક્રિયા મુશ્કેલમાં આવી જાય છે. તો ત્યારે આવી પ્રક્રિયામાં શું થતું હોય છે બેટા? ઉર્જાનું શોષણ થતું હોય છે અને તે ડેલ્ટા EGH એટલે કે એન્થાલ્પીના ફેરફારનું મૂલ્ય કેવું આપશે? આપણને ધન આપશે. હવે આવું ક્યાં થાય? સિમ્પલ, 18મા સમૂહમાં થાય. કેમ? તો જે ઉમદા વાયુ વાળો 18મો સમૂહ છે એ 18મા સમૂહમાં ઓલરેડી ઇલેક્ટ્રોન સંપૂર્ણ રીતે ભરાયેલા જ છે. એની ઇલેક્ટ્રોનની રચના સંપૂર્ણ રીતે ભરેલી છે. તો હવે એમાં જો મારે ઇલેક્ટ્રોન જબરદસ્તી નાખવો હોય તો શું થાય? તો ઇલેક્ટ્રોન જો એની અંદર નાખવા જાવ તો એની અંદર ઇલેક્ટ્રોન દાખલ થવાનો નથી. પરિણામે ત્યાં પ્રક્રિયા કેવી રહેશે? મુશ્કેલ રહેશે, એટલે કે ઉષ્મા શોષક જેવી રહેશે. તો ત્યાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો કેવા મળશે બેટા? ધન મૂલ્ય મળી આવે છે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી અભ્યાસ કરવાનો હતો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું છે. આઈ હોપ બધાને સમજાઈ ગયો છે. થોડો ટોપિક સારો છે બેટા, મહેનત કરજો. કન્સેપ્ટ સમજવા જેવા ટોપિક છે બધા. ઓકે, જીનીટમાં બહુ ફાયદો રહેશે. ઇવન 12th સાયન્સમાં પણ આનો ફાયદો થાય છે બાળકો. તો આને વધારે સારી રીતે તૈયાર કરજો. હોમવર્ક પણ વ્યવસ્થિત મોઢે લખીને આપજો તો તમને યાદ પણ રહી જાય. અને બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ચલો, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.